સંલયનમાં બે હલકા કણો શું થશે? કમ્બાઇન્ડ થશે. M1 M2 બે હલકા કણ કમ્બાઇન્ડ થાય અને ફાઇનલી શું થશે? M બનશે. તો એક ભારે કણ બને છે, પણ એનર્જી શું થશે? અહીંયા રિલીઝ થશે. એનો મતલબ થયો કે માસ ઓફ M1 પ્લસ M2 આના કરતા વધારે હશે. એ બેનો ડિફરન્સ લઈએ, M1 પ્લસ M2 માઇનસ M ઇન્ટુ C² કરીએ એટલી એનર્જી શું થઈ જાય? રિલીઝ થશે. આ એક સંલયન પ્રોસેસ છે, બરોબર? આટલી એનર્જી રિલીઝ થશે, આપણને ખ્યાલ છે. હવે આમાં બીજો કોન્સેપ્ટ જોઈએ. તો બીજા કોન્સેપ્ટમાં આપણને એટલું છે કે હલકા તત્વ ભેગા થાય છે અને વચગાળાનું તત્વ બનાવી દે છે. હલકા તત્વો ભેગા થાય, વચગાળાનું તત્વ બનાવશે. બંધન ઉર્જામાં શું થશે ભાઈ? જે તત્વ વચગાળાનું બન્યું એની વધતી જશે, બરોબર? બંધન ઉર્જા વધતી જશે અને બંધન ઉર્જા વધશે એનો મતલબ પણ એનર્જી રિલીઝ થઈ. એ રીતે બી સમજીએ કે આપણે, બરોબર? ઘણી વાર વચગાળાનું ના બને તો એની નજીકનું બનશે, પણ એમાં એનર્જી બંધન ઉર્જા વધતી જશે અને એનર્જી રિલીઝ જ થશે. ઓકે, અહીં સંલયનની પ્રોસેસની વાત કરી છે. જો સમજો, ભારે ન્યુક્લિયસનું વિખંડન થાય તો એનર્જી મળે છે. સેમ સિચ્યુએશનમાં હલકા ન્યુક્લિયસનું વિભાજન થાય, હલકા ન્યુક્લિયસનું કોમ્બિનેશન થાય ઊંચા તાપમાને હલકા ન્યુક્લિયસનું કોમ્બિનેશન થઈ, જેમ કે પ્રોટોન ન્યુટ્રોન ભેગા થઈને હિલિયમ જેવું બનાવે તો પણ એનર્જી રિલીઝ થાય છે. એને સંલયન નામ આપ્યું છે. હવે સૂર્ય અને તારાઓમાં પ્રોટોન પ્રોટોન ચક્ર રિલીઝ થાય છે. હવે પ્રોટોન પ્રોટોન ચક્ર છે શું? તો એનસીઈઆરટીમાં કોન્સેપ્ટ આપેલો છે. એનસીઈઆરટીના કોન્સેપ્ટ આપ્યો છે, પણ આ વખતે કોવિડના કારણે આ ટોપિક આખો કેન્સલ કર્યો છે. તમને લોકોને આના રિલેશન યાદ રહે તો વેલ એન્ડ ગુડ છે, અધરવાઇઝ મેથડને સમજવાનો ટ્રાય કરો. અહીંયા શું કીધું? જો 1H1 પ્રોટોન પ્રોટોન કમ્બાઇન્ડ કર્યા છે. શું બન્યું છે ભાઈ? 1H1 પ્લસ 1H1 તો 1H2 તૈયાર થયું. સાથે પ્રોઝિટોન રિલીઝ થયો. પ્રોઝિટોન આવ્યો તો એની સાથે ન્યુટ્રિનો આવશે અને 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી રિલીઝ થઈ. સમજ આવે છે હું શું કહું છું? તમે જો 1H1 પ્લસ 1H1 1H2 રિલીઝ થયો, પ્રોઝિટોન આવ્યો, પછી એની સાથે ન્યુટ્રિનો આવ્યો, 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી રિલીઝ થઈ. હવે અહીંયા જો પ્રોઝિટોન ને ઇલેક્ટ્રોન ભેગા થયા, પ્રોટોન પ્રોટોન ચક્રમાં પ્રોઝિટોન ઇલેક્ટ્રોન કમ્બાઇન્ડ થયા, બે ગેમા ફોટોન રિલીઝ કરે છે અને સાથે 1.02 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી રિલીઝ કરી. હવે અહીંયા થશે કેવું કે એનાથી આગળ જોઈએ તો આ 1H2 આવ્યો, એની સાથે ફરી પ્રોટોન કમ્બાઇન્ડ કર્યો તો 1H2 પ્લસ 1H1 2He3 બનશે. કેટલા બન્યા છે? 2He3 બન્યા. તો અહીંયા 2He3 બન્યા, એક ગેમા ફોટોન રિલીઝ થશે અને સાથે 5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી રિલીઝ થઈ છે. હવે આ પ્રોસેસ બે વાર થશે. અહીંયા તમને સમજાવું તો આ પ્રોસેસ બે વાર થાય છે. બે વાર થાય એટલે તમે જો 2He3 એક વાર તો મળે, તો બીજી વાર થઈને ફરી 2He3 આવશે તો 2He3 પ્લસ 2He3 ધેટ મીન્સ 2He4 થયા, 2He4 અને 1H1 પ્લસ 1H1 થશે. બે પ્રોટોન પાછા બહાર આવી ગયા અને 12.86 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી આવી. ઓકે, અહીંયા સમજ રાખો શું થયું છે ભાઈ? આ પ્રોસેસ આટલી બે વાર થઈ છે. તો તમને લોકોને બને ત્યાં સુધી યાદ રહે તો બેટર છે. આ ટોપિક યાદ હોવો જોઈએ સૂર્ય, કારણ કે એનસીઈઆરટી કોન્સેપ્ટ છે, ગમે ત્યારે આમાંથી વેલ્યુ પૂછાય તો પણ આપણને આવડવો જોઈએ કે 1H1 પ્લસ 1H1 કેટલા થશે? 1H2 પ્લસ પ્રોઝિટોન પ્લસ ન્યુટ્રિનો પ્લસ 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી. સાથે જોઈએ ઇલેક્ટ્રોન પ્રોઝિટોનનું કોમ્બિનેશન થશે તો એમાંથી ગેમા ફોટોન બે નીકળશે અને 1.02 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી આવશે. હવે આ 1H2 છે ને એની સાથે પ્રોટોન કમ્બાઇન કરો 1H1 તો 2He3 બનશે, ગેમા ફોટોન આવશે 5.49 જેટલી એનર્જી રિલીઝ કરશે. હવે આ પ્રક્રિયા બે વાર થશે ત્યારે બે 2He3 આવશે તો બે 2He3 કમ્બાઇન્ડ થયા, 2He4 બનશે ને બે પ્રોટોન રિલીઝ કરી દેશે અને 12 પોઈન્ટ સમથિંગ એનર્જી રિલીઝ કરશે. તમે ઓબ્ઝર્વ કરીને મને એટલું કહો કેટલા પ્રોટોન આપણે આપ્યા ભાઈ? કેટલા પ્રોટોન આપ્યા? કેટલા પ્રોટોન આપ્યા છે? 1, 2 અને 3. જો સમજો મારો કહેવાનો, હું તમને હિન્ટ કહું છું એ પ્રમાણે સમજો. 1, 2 અને 3. તો આ 3 તો ખરા જ, પણ એ બે વખત ભેગા થયા છે. 6 પ્રોટોન આપ્યા છે. 6 પ્રોટોન તમે આપ્યા છે, બરોબર? કેટલા પાછા મળ્યા? 2 મળી ગયા તો 2 પ્રોટોન પાછા મળ્યા છે. ટોટલ પ્રોટોન કેટલા વપરાયા? 4 પ્રોટોન વપરાયા છે. બાકી બધી ગણતરીમાં આવશે, એનાથી વધારે નથી. એનર્જી કેટલી મળે છે? તો એનર્જીમાં જો આ 0.42 ગુણ્યા 2, 1.02 ગુણ્યા 2, કારણ કે બે વખત થાય છે, 5.49 ગુણ્યા 2 અને વત્તા 12.86
ભેગા થઈને 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી થાય, જે અહીંયા ગણીને બતાવી છે. તમે જો અહીંયા તમને ખ્યાલ આવશે કે આ પ્રક્રિયા છે એમાં આપણને હિન્ટ કઈ છે કે ત્રણ પ્રક્રિયા, પ્રથમ પ્રક્રિયા 2 વાર થાય છે અને પછી આર કન્ડિશન આવે છે. તો એને સ્વરૂપ જોવા જઈએ તો આપણને ટોટલ એનર્જી કેટલી જોવા મળી? 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળી છે. બોલો સમજાવો છે ક્વેશ્ચન કે આવડે ટોપિક? ખબર પડી ને? તો આ પોઈન્ટને યાદ રાખી લેજો. હવે તમને અહીંયા મહત્વનો પોઈન્ટ આવ્યો છે. બોલો વિખંડનની પ્રોસેસમાં એનર્જી વધારે રિલીઝ થાય કે સંલયનની પ્રોસેસમાં? સંલયનમાં. કેમ થશે એનું કારણ બી આપ્યું છે. તમે ઓબ્ઝર્વ કરશો તમને તરત અંદાજ આવશે. કદાચ વંચાય અહીંયા અમુક વસ્તુમાં ઓછું વંચાય તો કોઈ વાંધો નહીં, હું તમને સમજાવી દઉં છું. ન્યુક્લિયસનું યુરેનિયમનું U235 કહેવાય છે ને ભાઈ. આપણે યુરેનિયમનું કેટલું હોય છે દળાંક? 235. દળાંક 235 હોય ને. હવે 235 દળાંક છે તો એની વિખંડન થતું હોય તો એનર્જી કેટલી રિલીઝ થતી હતી ભાઈ? મેં તમને કહી હતી યાદ રાખવાની, 200 મેગા ઇલેક્ટ્રોન. તો પર ન્યુક્લિયન કેટલી આવી? 200 ભાગ્યા 235 કહેવાય. પર ન્યુક્લિયન એનર્જી કેટલી આવી? 200 ભાગ્યા 235. તો લગભગ 0.085 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવી. આટલી જ એનર્જી રિલીઝ થાય છે, બરોબર. અને આની અંદર કેટલી થશે તો તમે ઓબ્ઝર્વ કરો, પ્રોટોનની વાત કરીએ છીએ. હવે આના 4 પ્રોટોન કમ્બાઇન્ડ થયા ને, 4 જ ભેગા થયા છે. તો એના આધારે જોઈએ તો 26.7 મેગા ઇલેક્ટ્રોન ભાગ્યા 4 કરીએ તો લગભગ 6.5 જેટલી એનર્જી આવે છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જો સંલયન પ્રોસેસમાં 6.5 મેગા ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયન એનર્જી આવી અને વિખંડનમાં કેટલી આવી? 0.085 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયન. તો કોની એનર્જી વધારે થઈ? સંલયનની વધારે થઈ, બરોબર. આ ધ્યાન પર રાખજો, જો કે અહીંયા લખેલું છે પણ છતાંય તમારે નોટ કરી રાખવાનું છે. ક્લિયર થયું છે એમાં? ઓકે. હવે જો થોડાક આની પેટર્નના, આ પેટર્નના એમસીક્યુ લઉં છું. આમાં 2 ટાઈપ્સ પડશે. 2 ટાઈપમાં પહેલો પોઈન્ટ એ રહ્યો છે કે જે આપણે અત્યાર સુધી સમજાય છીએ, અને સેકન્ડ પાર્ટ આખો રેડિયો એક્ટિવિટીનો થશે. રેડિયો એક્ટિવિટી હમણાં સાઈડ રાખીએ છીએ, જેવું જેમ કે લેમ્ડા અર્ધ આયુષ્ય ને એનો ટોપિક સાઈડ રાખ્યો છે મેં. એ આ પૂરું થઈ જાય પછી જ આપણે એને ચેક કરીએ છીએ. તો અહીંયા આપણે ક્વેશ્ચનને થોડા સમજીએ. જે અહીંયા બતાવ્યા છે ગુજકેટ લેવલ છે, અને મોટાભાગે ગુજકેટ લેવલ જેવું કંઈ છે નહીં. નીટમાં અમુક આ ટાઈપ જ નોર્મલ કોન્સેપ્ટનો યુઝ થાય છે. મને કહેશો, જો 27 જેટલો દળાંક છે, એની ત્રિજ્યા 3 × 10⁻15 છે અથવા 3 ફર્મી છે. 128 જેટલો દળાંક હોય તો એની ત્રિજ્યા કઈ? કયું સૂત્ર યુઝ કરીશ તમે લોકો કઈ શકો છો? ગુડ. R = R0 a⁻1/3. હું અહીંયા સ્ટેપ વાઇઝ કિંમત લખું તો R બરાબર R2/R1 બરાબર A2/A1. એની કેટલી ઘાત થાય ભાઈ? 1/3 થશે. તમે ડેટા મૂકી શકો છો, તમને જવાબ આવશે. ખ્યાલ આવી જશે કે સમજાવવું હજી? વાસ્તવમાં 128 નહીં, 125 હશે. 125 ભાગ્યા 27 એનું ઘનમૂળ. તો બોલો કેટલા થાય? R2/R1 5/3 થઈ જશે. બસ પછી જવાબ આવી ગયો છે. આવડે કે નહીં? બરોબર. ચલો બી. ઠીક છે. અહીંયા જુઓ, આમાં શું કીધું છે? 14 ગ્રામ કાર્બન છે. એમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે? કઈ રીતે શોધાય ભાઈ? ચલો એકની શોધી આપીએ, પ્રોટોનની જ શોધવી. કઈ રીતે મળશે પહેલા તો મને એટલું કહેશો? ગુડ. આપણે એક જ મિનિટ. 12 એટલે આપણે જોવા જાવ તો દળાંક 14 છે ને, અને આ 14 ગ્રામ આપ્યો છે. હા 14 એટલે એવોગેડ્રો નંબર જેટલી સંખ્યા છે. તો આપણે અહીંયા લખવું હોય તો ટોટલ n બરાબર કેટલી લખાય? એવોગેડ્રો નંબર જેટલી. અને એ છે 6.02 × 10⁻23. આટલી સંખ્યા છે, બરોબર. અને હવે એમાં પ્રોટોનની સંખ્યા માંગી છે, તો શું કરવું પડે? પ્રોટોનની સંખ્યા જોઈએ તો નંબર ઓફ પ્રોટોન એટલે 6 × n કરાય. એવી રીતે એમાં આવશે. ઇલેક્ટ્રોન બધા ચેક કરી લેવાના. આવી જશે આન્સર કે સમજાવો હજી? ઓકે ઠીક છે. ચલો ઓકે. બોલો તમને મેં હિન્ટ આપી હતી. ન્યુક્લિયસની ઘનતા છે, હા, એ દળાંક પર આધાર ના રાખે.
કહ્યું હતું ને મેં તમને, દળાંક પર આધાર નહીં રાખે. હવે આમાં શું, આ કયા બે ભેગા ઘટકો છે ભાઈ? આ બે ઘટકો શું છે ભાઈ? આઇસોટોન છે, ન્યુટ્રોનની સંખ્યા સમાન 7 છે ને અહીંયા, અને અહીંયા 7 છે ડિફરન્સ, ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. અહીંયા તમને સામાન્ય ક્વેશ્ચન છે, એક પ્રોટોનનું દળ m1, ન્યુટ્રોનનું દળ m2 છે, સંલયન થાય છે તો ડ્યુટેરોન બને છે, તો ડ્યુટેરોનનું દળ કેટલું ઓછું થાય, બરોબર? કારણ કે m1 પ્લસ m2 ભેગા થઈને ડ્યુટેરોન બને, તો m1 પ્લસ m2 નું વધારે હશે, તો m1 પ્લસ m2 કરતા ડ્યુટેરોનનું ઓછું હશે. સી ઓપ્શન થશે. હિલિયમનો દળાંક 4 છે, સલ્ફરનો દળાંક 32 છે, ત્રિજ્યા કેટલા ગણી છે ગણી શકો? હમણાં મેં કહ્યું હતું કોન્સેપ્ટ, ઠીક છે? કયું સૂત્ર વપરાય? R બરાબર R0 a⁻1/3. તો એમાં ચેક કરી લેજો, જવાબ આવી જશે. અહીંયા જુઓ, આ ક્વેશ્ચન ને સમજજો. એક ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયન છે, એની કુલ બંધન ઉર્જા 128 છે. ન્યુક્લિયનની સંખ્યા, હું માનું ત્યાં સિમ્પલ ક્વેશ્ચન છે, તમને ખ્યાલ આવે કે રિલેશન EBN ભાગ્યા E ભાગ્યા એ આવે કે નહીં? બરોબર, તો EBN 8 છે આપણે, અને આ 128 છે ભાગ્યા એ, તો તમને ખ્યાલ આવી ગયો કયું રિલેશન આવશે, બરોબર ને? 16 થઈ જશે આન્સર. હવે આ ક્વેશ્ચન તમારી સામે છે, જો 6 6 12 છે, એ બે ન્યુક્લિયસ એમાં એકબીજામાં ફ્યુઝ થઈ અને Mg બનાવે છે, તો આ પ્રક્રિયા શક્ય છે. કયા કારણે શક્ય છે કે નહીં? ચલો એમ પૂછે છે. તો કાર્બનનું દળ આપ્યું છે, Mg નું દળ આપ્યું છે, પહેલા તો બેલેન્સ કરીને ચેક તો કરવું પડશે આપણે. તો શું કરશો? જો અહીંયા થાય છે C પ્લસ C gives Mg, આવું થાય ને, C પ્લસ C gives Mg છે, તો તમારે C પ્લસ C નું દળ જોવો તો 2C નું દળ કેટલું થાય? 2 into 12 થશે, એટલે 24 AMU થયું. અને 2 Mg નું દળ, સોરી એકલો Mg થાય ને, Mg નું દળ તો આપ્યું છે 23.98. બોલો આ પ્રક્રિયા આપમેળે શક્ય છે કે નહીં? શક્ય છે, કારણ કે આ બેનું દળ વધી ગયું છે, થયું છે ને 24 આના કરતા, એટલે પ્રક્રિયા શક્ય છે. જો આ વધી ગયું હોય તો 24 ના બદલે 25 હોય તો શક્ય નથી. ન્યુક્લિયર પ્રક્રિયામાં દળ ક્ષતિ ડેલ્ટા M 0.3 ગ્રામ આપ્યો છે, તો પ્રક્રિયામાં છૂટી પડતી ઉર્જા કિલોવોટ અવરમાં કેટલી? ચલો ટ્રાય કરો. કન્વર્જન છે, બીજું કઈ નથી. કયું સૂત્ર યુઝ કરીશું? બરાબર, તો ડેલ્ટા એમ લખીશ 0.3 ગુણ્યા 10 ની -3, અને સી સ્ક્વેર તો તમને યાદ છે 3 ગુણ્યા 10 ની 8 નો હોલ સ્ક્વેર. જે બી એનર્જી આવી એ જૂલમાં હશે, એને કિલોવોટ અવરમાં કન્વર્ટ કરવું હોય શું કરવું ભાઈ? મલ્ટી ભાગી નાખું, જવાબ આવી જશે જે બી હશે. ચેક કરી લેજો, આ મેથડ છે. બોલો હવે આવી જશે ને એ? ઠીક છે, ચલો. પ્રોટોનનું દળ આપ્યું છે, ન્યુટ્રોનનું દળ આપ્યું છે, તો હિલિયમ ન્યુક્લિયસની પર બંધન ઉર્જા કેટલી? ન્યુક્લિયસની ટોટલ બંધન ઉર્જા કેટલી? હિલિયમનું દળે આપ્યું છે. ટ્રાય કરીએ, કાંઈ ગણતરી આવડવી જુઓ. પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, જે લોકોને આવડે છે કેલ્ક્યુલેશન કરે. પ્રોટોન પ્લસ ન્યુટ્રોન gives હિલિયમ બનાવો. આપણે બીજા બધામાં નહીં જવું. આમાં તમને પ્રોટોનનું તો માસ ઓફ પ્રોટોન આપણે જે ડેલ્ટા એમ લખીએ છીએ ને, ડેલ્ટા એમ બરાબર કેટલા થયા? માસ ઓફ પ્રોટોન પ્લસ માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ અથવા હિલિયમ છે. ચલો હવે તમે જે થતું હોય મને ડેલ્ટા એમ કરો, અને જે બી ડેલ્ટા એમ આવશે, સમજો કે x આવી ગયો, તો એને આપણે ડેલ્ટા એમ ઇન્ટુ 931 કરી દેવાના. એનર્જી લખવું છે ને, તો ડેલ્ટા એમ ઇન્ટુ 931 કરો. ગણતરી કરો તમે શાંતિથી, કેલ્ક્યુલેશન કરો. માસ ઓફ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ એટલે હિલિયમનું, અને ડેલ્ટા એમ આયા. સમજ આવી જશે પેટર્ન ને? દરેક જણને આવા ક્વેશ્ચન છે, આ જ ટાઈપની પેટર્નનો યુઝ થશે. ઘણીવાર આવા દાખલા મોટા આપ્યા હોય, બીજો કોઈ ફરક નહીં હોય. ચલો અહીંયા સમજજો. અહીંયા કહ્યું છે બે ડ્યુટેરોન ભેગા થવાથી સંલયન પ્રોસેસ થાય છે.
તો આ પ્રક્રિયા બને છે, ઈ એનર્જી રિલીઝ થાય છે. તો હિલિયમ ન્યુક્લિયસનું દ્રવ્યમાન કેટલું? વિચાર લો તો. બે ડ્યુટેરિયમ ભેગા થાય છે અને એનર્જી રિલીઝ થાય. ડી ઓપ્શન થશે. તમને જે લોકો ના આવડે એમને બતાવી દઉં છું. ડી પ્લસ ડી gives હિલિયમ ન્યુક્લિયસ. આલ્ફા પાર્ટિકલ રિલીઝ થયો કે નહીં? ડી પ્લસ ડી બરાબર આલ્ફા પાર્ટિકલ છે. તો તમારે અહીંયા એનર્જી રિલીઝ થવાની પ્લસ એનર્જી, જેને હું ક્યુ ના બદલે ઈ ગણી કાઢું. હવે તમે ડેટા એડજસ્ટ કરી શકો કે ના કરી શકો? ઈ બરાબર શું થાય? હા, ડેલ્ટા એમ સી સ્ક્વેર. તો ડેલ્ટા એમ બી ફાઇન્ડ કરી શકો. આવડે કે સમજાવવું પડે? ડી ઓપ્શન થશે. ઠીક છે, ઠીક છે. ચલો અહીંયા જો સારો દાખલો છે, આમ આવડે એવો છે પણ છે સારો. હું તમને આમાં હિન્ટ નહીં આપું, થોડો ટ્રાય કરી લો. પહેલા ડ્યુટેરિયમ આપ્યો છે 1s2, એની પર ન્યુક્લિયન બંધન ઉર્જા 1.1 છે. 2He4 માટે પર ન્યુક્લિયન બંધન ઉર્જા 7 છે. બે ડ્યુટેરિયમ ભેગા થઈ હિલિયમ બનાવે. ઉત્પન્ન થતી ઉર્જા કેટલી? ચલો ચેક કરો. ઓકે, ઠીક છે. હવે જવાબ બધા. ઓકે, ચલો હું બતાવું તમને. જો 1H2 પ્લસ 1H2 2He4 છે. ઠીક છે, આટલું છે. અહીંયા જો મને એમ કહો ટોટલ આમાં પ્રોટોન્સની સંખ્યા કેટલી? આમાં ન્યુક્લિયનની સંખ્યા કેટલી? 4 થાય. 4 ન્યુક્લિયનની સંખ્યા છે. તો આની ટોટલ એનર્જી કેટલી? E1 લખું છું 4 ગુણ્યા 1.1. 2 ને 2 4 થયા ને ન્યુક્લિયન. એક ન્યુક્લિયનની એનર્જી 1.1 છે. તો આપણે કેટલા થયા? 4.4 થયા. આમાં કેટલા ન્યુક્લિયન છે ભાઈ? 4 છે. દળાંક 4 છે ને, તો 4. એનર્જી કેટલી પર ન્યુક્લિયન? 7 છે. 28 થઈ. આ E2 થયું. સમજો, આની પર ન્યુક્લિયર ટોટલ એનર્જી જોવા જાઓ તો 4.4 છે. આની કેટલી થઈ? 28 થઈ. તો બે નો ડિફરન્સ લઈ લો. બે નો ડિફરન્સ લો. 28 ઓછા 4.4 કેટલો થાય છે? 23.6 એનર્જી રિલીઝ થશે. સમજ આવી કે સમજાવવું છે? ધ્યાન રાખજો આ પેટર્ન, પછી એમાં નાની ભૂલો ના કરો બસ. અહીં કયું છે? દળાંક 24 છે. તો નવા ન્યુક્લિયસમાં શું હશે ભાઈ? તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકો. ન્યુક્લિયસમાં પહેલા તો ઇલેક્ટ્રોન તો ના જ હોય. ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન ના હોય ને, એટલે આ બે તો નીકળી જ જાય. આ હોય શકે અને આ નીકળી જાય. ક્લિયર ને? જો અહીંયા મને કહો હાઇડ્રોજન માંથી હિલિયમ બનાવવાની પ્રક્રિયામાં દળ ક્ષતિ 0.5% છે. તો 1 kg માંથી હિલિયમ બને કેટલી એનર્જી રિલીઝ થાય? શું કરીશું? દળ ક્ષતિ એટલે ડેલ્ટા એમ થયો ને. ડેલ્ટા એમ કેટલો છે? 0.5%. કોના 0.5% પણ? 1 kg ના. સમજ આવી? ડેલ્ટા એમ બરાબર 0.5%. કોના પણ? 1 kg ના. હવે આપણે આ જે આવ્યો હોય તો એનર્જી બરાબર શું લખી દેવાય? ડેલ્ટા એમ સી સ્ક્વેર. તો તમે લખો ને પછી શેના વડે ભાગી દેવાનું? મેં કીધું તું તમને કિલોવોટ અવર હોય તો આટલા વડે ભાગી દેવાના. તો ડેલ્ટા એમ આવી ગયા. જે આવે સી સ્ક્વેર એટલે પ્રકાશનો વર્ગ કરીને લખી દો જે આવતું હોય. ચેક કરો જવાબ આવતો હોય. રાઈટ થશે. ચલો હવે અહીંયા મને કહો, જો કે સહેલો ક્વેશ્ચન છે, મોઢે કહીએ કહેવું છે. કાર્બન, બોરોન, નાઇટ્રોજન, કાર્બન આ બધું આપ્યું છે. એમાં કાર્બનના આઇસોટોપ કોણ છે ભાઈ? કાર્બનનો આઇસોટોપ પ્રોટોનની સંખ્યા સરખી આ 6 વાળો છે બરોબર, એ છે. પછી આઇસોટોન કોણ છે? તો જેમાં દળાંક સરખો હોય. 6 અને 6 12. નાઇટ્રોજન 7 ને 6 13 થયો
બરાબર. અને આઈસો 12 કોણ? તો દળાંક સરખો હોય, બોરોન. ઠીક છે, તો જવાબ આવી જશે. અહીંયા બોલો, પ્રોટોનનું દળ MP, ન્યુટ્રોનનું Mn. તો નિયોન ન્યુક્લિયસનું દળ M1 છે, Ca ન્યુક્લિયસનું દળ M2 છે. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? વિચાર કરો, તમને ખ્યાલ આવશે. જો કે આવડે, જો નિયોન બે ભેગા થાય ને ત્યારે Ca બને. તો 2 નિયોન gives Ca બનશે. બરોબર. તો આનું માસ હશે M1 હશે ને, એટલે 2m ધારી લીધું છે. બરાબર. આનું 2m1 કર્યું છે, આનું કેટલું છે? M2 છે. કોની એનર્જી વધારે હોય? આ બે ભેગા થાય એટલે આ જ વધારે હોય. બરોબર. કોન્સેપ્ટ આ જ છે, બસ વધારે કંઈ આવા બીજા બનતા નથી. થોડાક છે, ચેક કરી લઈએ. છેલ્લો A1 plus A2 gives A3 plus A4. આ બધાની ઉર્જા B1 B2 B3 છે અને B4 છે. એ એની બંધન ઉર્જા છે, બંધન ઉર્જા છે. તો આ પ્રક્રિયા ક્ષેપક ક્યારે બને? સિમ્પલ ટોપિક છે. B1 plus B2 B1 plus B2